જો તમે 2005 પહેલા ફિક્સ પગારમાં લાગ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। સરકારનો એક નવો લેટર આવ્યો છે જે તમારું પેન્શન નક્કી કરશે। શું તમને ખબર છે કે એક નાની ભૂલ તમારા વર્ષોની મહેનતના પૈસા અટકાવી શકે છે? આજે હું તમને એક સિક્રેટ લેટર બતાવીશ જે સીધો CMO એટલે કે મુખ્યમંત્રી શ્રી કાર્યાલયના સંદર્ભે જાહેર થયો છે। તો વિડીયો પૂરો જોજો। મિત્રો, આ લેટર જુઓ। આમાં સ્પષ્ટ લખ્યું છે કે જે કર્મચારીઓ NPS માંથી OPS માં જવા માંગે છે તેમને કંઈક ખાસ કરવાનું છે। સરકારશ્રી હવે પેન્શન આપતા પહેલા તમારા NPS ફંડનું વિડ્રોલ ચેક કરશે। કેમ? કારણ કે સરકાર જોવા માંગે છે કે તમારી પાસેથી કોઈ લેણા નીકળે છે કે નહીં। જો પ્રોસેસ નહીં કરો તો પેન્શનની ફાઇલ આગળ વધશે નહીં। હવે ધ્યાનથી સાંભળજો। તમારે તમારી કચેરી મારફત DPPF NPS શાખાને એક દરખાસ્ત મોકલવી પડશે જેમાં તમારો નિવૃત્તિ હુકમ, પ્રાણ કાર્ડ અને P પ્રાણની વિગતો હોવી જોઈએ। એટલે મિત્રો, તમને ખબર પડી ગઈ છે કે જે પણ મિત્રો 2005 પહેલા નિમણૂક પામેલા છે અને NPS માંથી OPS માં આવી ગયા છે પરંતુ તેઓ નિવૃત્ત થઈ ગયા છે તેમના માટેનો આ પરિપત્ર છે, તે ખાસ નોંધ લેશો। જો આમાં એક પણ ભૂલ હશે તો 16/4/2025 ના ઠરાવ મુજબ તમારી પેન્શન અધિકૃતિની કાર્યવાહી અટકી જશે। હવે આપણે જોઈએ કે DPPF એટલે શું, તેનું ફૂલ ફોર્મ શું થાય છે, તેનો અર્થ શું થાય છે તે આપણે સ્ક્રીન પર જોઈ લઈએ। DPPF નું આખું નામ છે ડાયરેક્ટરેટ ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ, એટલે કે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી। હવે મિત્રો, એક વધુ મુદ્દો સમજી લઈએ કે 16/4/2025 ના રોજ કરવામાં આવેલા ઠરાવમાં મુદ્દા D એ NPS ફંડના પત્રકના મુદ્દા D ની વાત કરીએ તો મુદ્દા D એ NPS ફંડના આખરીકરણ અને સરકારી હિસ્સાના પરત ખેંચવા સાથે સંબંધિત છે। તેની મુખ્ય પ્રક્રિયા આ મુજબ છે। NPS ફંડ વિડ્રોલ, જેમાં કર્મચારીએ OPS નો વિકલ્પ પસંદ કર્યા પછી સૌથી પહેલા તેમના NPS ખાતામાં જમા થયેલું તમામ ફંડ વિડ્રોલ કરવાની પ્રક્રિયા કરવી પડે છે। હવે સરકારી ફાળાની ગણતરી કઈ રીતે થાય છે કે NPS માં જમા થયેલ રકમમાં કર્મચારીનો ફાળો અને સરકારનો ફાળો બંને હોય છે। OPS માં જવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલો ફાળો વ્યાજ સહિત સરકારમાં જમા કરાવવો પડે છે। હવે રકમની સરભર સમજી લે કે જો કોઈ કિસ્સામાં કર્મચારીએ સરકારને નાણાં ચૂકવવાના થતા હોય તો નીતિ મુજબ તે રકમ તેમના પેન્શનમાંથી સરભર કરી શકાય, તે માટે આ મુદ્દો અમલમાં મૂકવામાં આવ્યો છે। પેન્શન અધિકૃતિની વાત કરીએ એટલે કે પેન્શન ઓથોરાઇઝેશન, જ્યાં સુધી મુદ્દા D મુજબ NPS ના લાભોનું આખરીકરણ એટલે કે સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી DPPF કચેરી દ્વારા પેન્શન અધિકૃતિની કાર્યવાહી કરવામાં આવતી નથી। તો મિત્રો, શું તમે વિકલ્પ ફોર્મ ભરી દીધું છે અને ન ભર્યું હોય તો અત્યારે જ તેની કાર્યવાહી કરો અને આ વિડીયો તમામ શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો। આ પરિપત્ર લેટર તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।